નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલનો ભાવભીનો વિદાય સમારંભ યોજાયો। વાઘોડિયા તાલુકામાં છેલ્લા 3 વર્ષથી વધુ સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ એસ ગોહિલની છોટાઉદેપુર ખાતે બદલી થતાં ગત શુક્રવાર 20મી ફેબ્રુઆરી 2026ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બેવડી ખુશીનો પ્રસંગ હોય આ પ્રસંગે માત્ર વિદાય જ નહીં પરંતુ નાયબ મામલતદાર શ્રી નિકુંજભાઈ સાવલાને બઢતી મળતા તેઓને મામલતદાર તરીકે નિયુક્ત થવા બદલ પણ સન્માનિત કરવામાં આવ્યા। નવીન નિમણૂક પામેલા વાઘોડિયાના નવા મામલતદાર તરીકે શ્રી મોહમ્મદ સમીર કછોડ સાહેબે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। તેમનું તમામ ઉપસ્થિતો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, સેવા સદનનો સમગ્ર સ્ટાફ, વિવિધ ગ્રામ પંચાયતના તલાટીઓ, સરપંચો, રાજકીય અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 3 વર્ષના કાર્યકાળ દરમિયાન હિતેન્દ્રસિંહ ગોહિલે કરેલા જનહિતના કાર્યોને સ્ટાફ અને સ્થાનિકોએ યાદ કર્યા હતા। વિદાય લેતા અધિકારીઓ માટે વાતાવરણ ભાવુક બન્યું હતું, જ્યારે નવા આવનારા અધિકારી પાસે ભવિષ્યમાં પણ આવી જ લોકભાગ્ય કામગીરીની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા।